નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. નમસ્કાર વહાલા દર્શકો, ગર્ભાવસ્થા એ માત્ર 9 મહિનાનો સમયગાળો નથી, પણ એક દિવ્ય યાત્રા છે. આ એ પવિત્ર યાત્રા છે જ્યાં માતાના હૃદયમાં ઉઠતા દરેક નવા વિચાર શિશુના ભવિષ્યનું ભાગ્ય લખે છે. આજે આપણે આ પવિત્ર પુરુષોત્તમ માસના દિવ્ય અવસરે માતાના મનની અસ્થિરતા અને ચિંતાઓને દૂર કરી ગર્ભસ્થ શિશુના મુખમંડળ ઉપર અલૌકિક તેજ અને આભામંડળ એટલે કે ઓરાને શુદ્ધ કરનાર એક અત્યંત શક્તિશાળી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. આ પ્રાર્થના માતાના હૃદયને અસીમ શાંતિ આપશે અને આવનાર બાળકને સંસ્કારી, જ્ઞાની અને ઓજસ્વી બનાવશે. ચાલો પૂરી શ્રદ્ધા સાથે તમારા બંને હાથ હૃદય ઉપર રાખો અથવા હાથ જોડીને પ્રભુના ચરણનું ધ્યાન કરો. આ પરમ પવિત્ર પ્રાર્થનાની શરૂઆત કરીએ. હે શાંતિ સ્વરૂપ તેજોમય શ્રીહરિ, ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેક શારીરિક પીડા કે માનસિક અસ્થિરતા મને ઘેરી લે છે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં હું આપના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપ મારા મનને સદાય સ્થિર, શાંત અને આનંદિત રાખો. હે પ્રભુ, મારા મનમાં જન્મેલો દરેક સારો વિચાર મારા બાળકના ચારિત્ર્યનું સુંદર ઘડતર કરી રહ્યો છે. હે ગોવિંદ, મને એવી આંતરિક શક્તિ આપો કે હું ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્રોધ, ભય કે ચિંતા ન કરું, કારણ કે મારી પ્રસન્નતા જ મારા વાલા બાળકની સાચી શક્તિ બનવાની છે. અધિક માસની પૂજા અર્ચના દ્વારા મારા હૃદયમાં જે કરુણા, ભક્તિ અને પ્રેમ જન્મે તે જ મારા બાળકના સ્વભાવમાં સદાને માટે વણાઈ જાય. હે પરમાત્મા, આપના દિવ્ય પ્રકાશથી મારા બાળકના ચહેરાને તેજસ્વી અને ઓજસ્વી બનાવજો. જેવી રીતે ઉગતો સૂર્ય સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે, તેમ મારું બાળક પણ પોતાના જ્ઞાનના અજવાળાથી સૃષ્ટિના અજ્ઞાનના અંધકારને દૂર કરે. મારા બાળકની આંખોમાં જ્ઞાનની ચમક હોય અને તેના મુખ ઉપર સાત્વિક સ્મિત હંમેશા જળવાઈ રહે. તેના વ્યક્તિત્વમાં એવું અલૌકિક ઓજસ હોય કે જેની પાસે જવાથી જ લોકોના મન શાંત થઈ જાય. હે ગોવિંદ, મારા બાળકના આભામંડળ એટલે કે ઓરાને એટલું પવિત્ર અને શુદ્ધ રાખજો કે નકારાત્મક ઉર્જા કે વિચાર તેને ક્યારેય સ્પર્શી પણ ન શકે. તે સદાય પ્રસન્ન, સ્વસ્થ અને તેજસ્વી રહે તેવા દિવ્ય આશીર્વાદ આપો પ્રભુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અમે આશા રાખીએ છીએ કે આ દિવ્ય પ્રાર્થનાથી તમારા મનને પરમ શાંતિનો અનુભવ થયો હશે. વહાલી માતાઓ, દરરોજ સવારે અથવા રાત્રે સૂતા પહેલાં આ પ્રાર્થનાને શ્રવણ કરવાથી કે જાતે બોલવાથી ગર્ભસ્થ શિશુ પર સકારાત્મક અસર જોવા મળશે. તમારા બાળકના તેજસ્વી ભવિષ્ય માટે આ વિડીયોને દરરોજ સાંભળો અને અન્ય સગર્ભા માતાઓ સાથે પણ શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. જો તમને આ ગર્ભ સંસ્કાર પ્રાર્થના ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ નવી પ્રાર્થનાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન શ્રી હરિ આપના બાળકના જીવનને સદાય પ્રકાશિત રાખે તેવી મંગલ કામના. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.